બિલકુલ બરોડા શહેરના સમા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી બેન શ્રીમતી પ્રિયાંશી રાઠોડ નાઓએ ચીટિંગની એક ફરિયાદ દાખલ કરી છે, જેમાં ફરિયાદનું મુખ્ય કન્ટેન્ટ એવું છે કે ફરિયાદી શ્રીના હસબન્ડને 84ની બીમારી છે. આ બીમારી હેઠળ એમને ત્યાં એક ડૉક્ટરના મધ્યસ્થી માણસો આવતા અને સારવાર માટે એમને તૈયાર કરેલા. આ ડૉક્ટર વારસી યુનાની પ્રેક્ટિસ કરે છે. યુનાની એક મેડિકલ ટ્રીટમેન્ટનો એક પ્રકાર છે, જેમાં ડાયટ, લાઇફસ્ટાઇલ અને હર્બલ મેડિસિન આપવામાં આવતી હોય છે. યુનાની ટ્રીટમેન્ટ જે બેઝિક ગ્રીકની છે, ત્યારબાદ આરબ અને ઇન્ડિયામાં એનું ડેવલપમેન્ટ થયું છે. ફરિયાદીબેન પાસેથી નાના મોટી રકમો દવા આપીને પડાવી લેવામાં આવેલી છે, જેમાં સૌ પ્રથમ ₹1.5 લાખ દવા પેટે લીધેલા છે. ત્યારબાદ ફરી વખત આ બે જે પકડાયેલા આરોપી છે, સાબિર મહમદ હુસેન અને આસિફ હનીફ શેખ, આ બંને જે આરોપી છે, સહ આરોપી ગણી શકાય. આ લોકો ડૉક્ટર વારસી પાસેથી દવા લાવતા અને ફરિયાદી બેનને આપતા હતા. બીજી ત્રીજી વખતમાં આ બંને આરોપીએ ઓનલાઈન પ્રથમ વખત 13,80,000 અને બીજી વખત 10,13,000 જેવી મોટી રકમ દવા પેટે લીધેલી છે. સારવારના બાના હેઠળ કુલ 24,45,000 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયેલું છે. તેમ છતાં પેશન્ટને તેની કોઈ અસર નહીં આવતા ફરિયાદી બેનને એવું જણાયું કે ખરેખર અમારી સાથે ચીટિંગ થયું છે. એ બાના હેઠળ તેમણે સમા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલો છે. ગુનો દાખલ થયા બાદ આ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર મનીષ રાઠોડ કરી રહેલા છે. તેમણે છટકું ગોઠવી અને જે બે આરોપી દવા આપવા માટે આવતા હતા તેમને છટકું ગોઠવી એમની ધોરણસર અટક કરવામાં આવેલી છે. કેટલા સમયથી આ મહિલા એમની પાસેથી દવા? આને અંદાજિત કહીએ તો વર્ષ દોઢ વર્ષથી આ દવા એમની ચાલુ હતી. ડોક્ટરે ડિગ્રી કઈ લીધી છે? મૂળ જે આરોપી છે ડૉક્ટર વાસિયા અને તેની સાથેનો બીજો ડૉક્ટર અબ્બાસ સાયલા કરીને છે. આ બંને હજુ વોન્ટેડ છે. બંને આરોપી મળ્યા નથી. જે દવા આપવા આવતા હતા એ માત્ર ફોલ્ડર અથવા તો દવા આપવાના હેઠળ આવતા હતા, એટલે એમને પણ ખબર નથી કે આમને કઈ ડિગ્રી ધરાવે છે. પણ જ્યારે ખરેખર આ પકડાશે ત્યારે જ આપણને ખબર પડી શકે કે પોતે કઈ ડિગ્રી ધરાવે છે. સર, જે ફરિયાદી છે અને આ ડોક્ટર કેવી રીતે સંપર્કમાં તો રિયલ સ્ટોરી ફરિયાદમાં નથી દર્શાવેલી, પણ એવું બની શકે કે આ બધા હઠીલા રોગ છે, વારંવાર નાના મોટા ડૉક્ટરોની દવા લે અને સારું ન થાય પછી આપ સમજો છો કે આપણે માર્કેટમાં રોડ રસ્તા ઉપર તંબુ તાણીને ઘણા દેશી દવાવાળા બેઠા હોય છે. ઘણા લોકો ઘરે ઘરે પોતાનું બોક્સ લઈને દવા આપવા માટે આવતા હોય છે. એ પ્રકારે આનો સંપર્ક થયો હોવાનું જાણવા મળે છે. બીજું, આ જે મુખ્ય આરોપી છે વારસી કરીને, ડૉક્ટર વારસી, અગાઉ નવાપુરા અને તે પહેલાં પણ સિટીના કોઈ એક બીજા પોલીસ સ્ટેશનમાં પણ આ પ્રકારે દવા આપેલી છે અને ગુનાઓ પણ દાખલ થયેલા છે, જેમાં પણ આને પકડવાનો બાકી છે. મૂળભૂત રાજસ્થાન કોટા તરફના આ આરોપીઓ હોવાનું જણાય આવે છે. દવા ક્યાંથી? દવા તો ડૉક્ટર પોતે આ જે ડિલિવરી આપવા માટે આવતા હતા એને મળતી હતી. જે ડિલિવરી બોય છે, જે બંને આરોપી છે, એને આ બાબતની ખબર ના હોઈ શકે એ માનવાને કારણ છે. ઇન્ટ્રોગેશન ચાલુ છે, પણ જ્યાં સુધી મૂળ આરોપી, ઓરિજિનલ આરોપી ડૉક્ટર વારસી અને ડૉક્ટર અબ્બાસ, આ બેમાંથી એકની ધરપકડ થાય તો આપણે એમની ડિગ્રી, દવાનો સોર્સ અને દવા ખરેખર કેવી છે અને ડિગ્રી કેવી છે આની આપણે સરખામણી કરી શકીએ. સર, કેટલામાં નક્કી થયું હતું આ બે જે આરોપી પકડાયેલા કેટલા નક્કી થયું છે? જે દવા આપવાવાળા જે છે ને, ડિલિવરી કે રાજસ્થાનથી દવા લાવે, બરોડા આવે અને પેશન્ટને દવા આપે, એ માત્ર એમના કર્મચારી છે. મતલબ એમને 10,000, 12,000, 15,000ના પગારદારો છે આ બંને. પણ વાસ્તવિકતા તો મૂળ આરોપી પકડાયા પછી આપણને વિશેષ માહિતી મળી શકે. મુખ્ય આરોપીને પકડવા માટે કેવી રીતે? બિલકુલ, મૂળ આરોપીઓના નામ અધૂરા છે, સરનામા પણ બરાબર નથી. પોલીસ અન્ય રીતે
એનું એઆઈ અને હ્યુમન સોર્સિસથી અથવા બાતમીદારોથી અન્ય કોઈને કોઈ એવિડન્સ પહેલાં એકત્ર કરવામાં આવશે, ત્યારબાદ એમના લોકેશનો શોધવામાં આવશે, નંબરો મેળવવાની કોશિશ કરવામાં આવશે, નંબર પરથી સરનામું મળી શકે, આ પોલીસના પ્રયત્નો રહેશે. કોઈ ફોટો છે એમનો કે કોઈ કઈનો આઈડેન્ટિટી ફોટા શોધવાની કોશિશ જારી છે, કેમ કે ગુનો દાખલ થયો એને માત્ર 24 કલાક થયા છે. અમારે તપાસનીશ અધિકારી મિસ્ટર મનીષ રાઠોડ છે એ સૌપ્રથમ ફોટો અને ત્યારબાદ એમનો ફોન નંબર અને મૂળ એમનું રહેઠાણનું સરનામું શોધશું એટલે મળી જશે એવી શક્યતાઓ છે. દવા વેચી એવું જાણવા મળે છે કે આ સિવાય પણ બીજા એકાદ બે એડવોકેટ બી છે, કોઈ ગૃહસ્થ પણ છે અને બીજા પણ નાગરિકો બરોડાના છે ખરા, પણ હજુ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. તપાસમાં કંઈ ને કંઈ વિશેષ માહિતી મળી શકશે. અબ્બાસ જે છે એનો કોઈ ઇતિહાસ છે? ના, અબ્બાસનું હાલ સુધી તપાસમાં એનું નામ સિવાય કોઈ વિગત નથી, પણ ડૉક્ટર વારસી જે છે એમની અગાઉ બરોડા સિટીમાં 2 ગુનાઓ દાખલ